મતદાર સુધારણા વધારણાનો કાર્યક્રમ SIR મુજબ ચાલી રહ્યો છે, તો લોકો બહુ કન્ફ્યુઝ છે કે એમાં 2002 પહેલાં જન્મમાં શું લખવું ને 2002 પછી શું લખવું. તો લોકોને આ એક કન્ફ્યુઝન દૂર કરવા મને એવું ભાવ થયો, મેં એક વિડીયો મૂકેલો છે. આ વિડીયો વધુમાં વધુ લોકોને એકવાર શેર કરશો, જેથી કરીને લોકો જોઈ શકે અને જો ફોર્મ કેમ ભરવું. SIR ફોર્મ શું છે તો આપણે આજ ભરીશું SIR ફોર્મ. અહીંયા તમારા ચૂંટણી કાર્ડમાં જે ફોટો હશે મતદાર યાદીમાં એવો ફોટો આવશે અને તમારે અહીંયા તમારો ફ્રેશ ફોટો લગાડવાનો છે. ત્યારબાદ તમારો અનુક્રમ નંબર ને હશે એ અહીંયા નીચેના 3 ખાનામાં ભરવાનો છે. ત્યારબાદ તમારું નામ આવશે, તમારું મતદાર નંબર આવશે અને તમારું સરનામું અહીંયા આવશે. અહીંયાથી મતદાર નંબરને જે લખી નાખવાની વિગત. ત્યારબાદ અહીંયા જે 2025ના અત્યારના વોટર છે જેમનું નામ 2025ના લિસ્ટમાં છે એમનો જન્મ તારીખ, આધાર નંબર, મોબાઈલ નંબર, પિતાવાલીનું નામ, પિતાવાલીનો મતદાર નંબર, માતાનું નામ, માતાનો મતદાર નંબર, જો જીવનસાથી હોય તો તેમનું નામ, જીવનસાથીનો મતદાર ઓળખ નંબર. જો આ બધું આપણી પાસે હોય તો અહીંયા અત્યારે ફોર્મ ભરવાનું. 2002 પહેલાં અને 2002 પછીનો જે લોકોને ઓબ્જેક્શન છે એના હેતુથી અહીંયા આપણે બતાવીએ. જો તમારું નામ 2025ની અત્યારની મતદાર યાદીમાં બોલતું હોય તો તમારું 2002માં તમારું નામ ના બોલતું હોય તો તમારા વાલી, મમ્મી, પપ્પા, દાદી, દાદા બધાની વિગત અહીંયા લખવાની રહેશે. અગાઉના જે કોઈ સંબંધી તમારા થતા હોય પરિવારજનો એનું અહીંયા લખવાનું રહેશે. અને જો 2002ની યાદીમાં બોલતું હોય તો તમારે એના ઉપરનું પહેલાંનું હોય તો તમારે અહીંયા ભરવાનું. એના નંબર, એનું ઉંમર, જિલ્લો, રાજ્ય બધું લખી, વિધાનસભા બૂથ નંબર અહીંયા લખી અને આપને અહીંયા સહી કરવાની છે અને અહીંયા BLOની સહી થશે એટલે આપનું ફોર્મ ઇઝીલી ભરાઈ ગયું છે.